વિધાનસભા સત્રનો આજે 16મો દિવસ બપોરે 12 વાગે વિધાનસભા કાર્યવાહી શરૂ થશે। મહત્વના પ્રશ્નો જવાબ સાથે ગૃહની શરૂઆત થશે। પર્યાવરણ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન, વિવિધ નિગમોના ઓડિટ અહેવાલો રજૂ થશે। ગૌમાતા રક્ષણ ખાનગી વિધેયક રજૂ કરશે। કોંગ્રેસના સભ્ય ખાનગી વિધેયક રજૂ કરશે, ત્યારે સ્થાનિક રોજગાર મુદ્દે ખાનગી વિધેયક રજૂ થશે। ટ્રાફિક નિયંત્રણ મુદ્દે ખાનગી વિધેયક રજૂ કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિક સંરક્ષણ ખાનગી વિધેયક રજૂ કરશે। નિર્મલ દવે વધુ વિગતો જણાવી રહ્યા છે। જી નિર્મલ, બપોરે 12 વાગ્યાની આસપાસ વિધાનસભાના પ્રશ્નોત્તરી સાથે આ સત્રની આજે શરૂઆત થવાની છે। સત્રનો 16મો દિવસ છે કે જેમાં પણ મહત્વની અનેક બાબતો પર ચર્ચા થવાની છે। સાથે સાથે અનેક વિવિધ માંગણીઓ છે તેની પર ચર્ચા અને મતદાન થનાર છે। ખાસ કરીને આજે વીવીજીરામજી યોજના છે તેની અંતર્ગત ચર્ચા થવાની છે અને તેમાં મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો મત રજૂ કરશે કે આખરે વીવીજીરામજી યોજનાની સરકારે કેન્દ્ર સરકાર લાવવાની જરૂરિયાત કેમ પડી, કેમ કે જે ભૂતકાળની યોજના હતી તેમાં ઘણો ખરો બદલાવ લાવવામાં આવ્યો છે અને તે અંતર્ગત જ્યારે હવે આ યોજના લાગુ કરવામાં આવી છે તો કેમ જરૂરિયાત ઉભી થઈ તે અંતર્ગત જવાબ આપવાના છે। સાથે જ અનેક ખાનગી વિધેયક પણ વિપક્ષ દ્વારા લાવવામાં આવશે, જેમાં કોંગ્રેસના સભ્ય દ્વારા ગૌ માતા રક્ષણ ખાનગી વિધેયક રજૂ કરવામાં આવશે। સ્થાનિક રોજગાર મુદ્દે ખાનગી વિધેયક છે, ટ્રાફિક નિયંત્રણ મુદ્દે ખાનગી વિધેયક છે, વરિષ્ઠ નાગરિકોનું સંરક્ષણ થઈ શકે તે બાબતનું ખાનગી વિધેયક છે। આમ એકંદરે જોઈએ તો આજના પણ મહત્વના અનેક મુદ્દા છે કે જેની ચર્ચા વિચારણા થવાના છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયા વન સંરક્ષણ મુદ્દે પોતાનું જાહેરમાં નિવેદન પણ આપવાના છે। એટલે આમ એકંદરે ગરમાગરમી આજે ગૃહની અંદર જોવા મળી શકે છે। જી ધન્યવાદ નિર્મલ।